રાજ્યમાં સત્તાવાર નૈઋત્ય ચોમાસાની થઈ એન્ટ્રી। આજે જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ। પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ। દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત। ભાવનગરના પાલીતાણા જેસર સિહોરમાં 10 ઇંચથી વધુ વરસાદ। 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। આજે સુરત વલસાડ ભાવનગર અમરેલીમાં રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતમાં આજે ખાબકી શકે છે ધોધમાર વરસાદ। સુરત નવસારી ભરૂચ વલસાડમાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ। તાપી નર્મદા અને ડાંગમાં પણ યલો એલર્ટ। મધ્ય ગુજરાતમાં પણ આજે છૂટાછવાયા સ્થળો પર ખાબકી શકે છે ભારે વરસાદ। આણંદ વડોદરા છોટાઉદેપુરમાં જાહેર કરાયું વરસાદનું યલો એલર્ટ। સંઘ પ્રદેશમાં આજે મેઘરાજાની તોફાની બેટિંગનું અનુમાન। દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ। દીવમાં પણ ખાબકી શકે છે ધોધમાર વરસાદ। બોટાદ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ। 13.50 ઇંચ વરસાદથી ગઢડા જળબંબાકાર। બોટાદ શહેરમાં પણ એક દિવસમાં 9.5 ઇંચ જેટલો વરસાદ। બજારોમાં ભરાયા પાણી। બોટાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર। પાર્ક કરેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયાના દ્રશ્યો આવ્યા સામે। જ્યોતિર્ગ્રામ સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન। મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી બોટાદમાં। શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા વરુણદેવ। લાઠીદળ સમઢિયાળા નાગલપર હળદળ તરગરા અને પાળિયાદ ગામમાં મેઘરાજાએ પુરાવી હાજરી। ભાવનગરના મહુવા અને ઉમરાળામાં પણ ધોધમાર વરસાદ। મહુવામાં 9 ઇંચથી વધુ જ્યારે ઉમરાળામાં 10.5 ઇંચ જેટલો વરસાદ। નદીઓ થઈ બે કાંઠે, લોકોને ઘરમાં રહેવા સૂચના। સિહોરમાં સિઝનના પહેલા વરસાદમાં જ આફત। ઘાંચીવાડ વિસ્તારમાં એકસાથે 2 વાહન વરસાદના પાણીમાં તણાયા। સિહોરમાં એક દિવસમાં 6 ઇંચ જેટલો પડ્યો છે વરસાદ। ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ। પાલીતાણા અને સિહોરમાં આશરે 12 ઇંચ વરસાદ। જેસર ઉમરાળામાં 10 ઇંચથી વધુ વરસાદ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ। ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં નોંધાયો સૌથી વધુ વરસાદ। કલ્યાણપુરના ગામડાઓમાં સારા વરસાદથી અન્નદાતામાં જોવા મળ્યો આનંદ। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ભાવનગરના સિહોરના બુઢણા ગામમાં કોઝવે તણાયો। ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા કોઝવેના 2 ભાગ થઈ ગયા। આસપાસના 5 ગામને જોડતો હાઈવે થયો બંધ। સ્થાનિક પ્રશાસન કોઝવેની કરી રહ્યું છે મરામત। ભાવનગરના પાલીતાણા ગારિયાધાર રોડ પર ભરાયા પાણી। સિંધી કેમ્પ પાસે ફાયર બ્રિગેડનું વાહન ફસાયું। ભારે વરસાદને કારણે વાહન ચાલકોનું પસાર થવું બન્યું મુશ્કેલ। ભાવનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ બગદાણા ધામમાં વરસાદી પાણીએ જમાવ્યો કબજો। બગદાણા ધામના રસોડામાં ચારે તરફ વરસાદનું પાણી ફરી વળ્યું। નજીકમાં આવેલી બગડ નદી 2 કાંઠે વહી। ડોંગી નદીમાં પૂર આવ્યું। મહુવા બગદાણા રોડ બંધ કરાયો। ભારે વરસાદ વરસતા ભાવનગરના કુંભારવાડા નારી રોડ તેમજ માઢિયા રોડ વિસ્તારમાં જળભરાવ। પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાયું। વિસ્તારમાં વસતા લોકો પરેશાન। ભાવનગર જિલ્લામાં સવારથી જામ્યો વરસાદી માહોલ। નવા સાંગણા ગામમાં મુખ્ય રસ્તા પર તેમજ બજારમાં ભરાયા પાણી। પ્રાથમિક શાળાના દરવાજા સુધી પાણીએ જમાવ્યો અડ્ડો। જૂના સાંગણા તેમજ નવા સાંગણાને જોડતા કોઝવેનું થયું ધોવાણ। ભાવનગરના મહુવાના તલગાજરડામાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક લોકો ફસાયા। ડિઝાસ્ટર વિભાગની ટીમે ફસાયેલા ગ્રામજનોનું હાથ ધર્યું રેસ્ક્યુ। ગૌતમેશ્વર નદીનું પાણી સિહોરથી રાજકોટ જતા હાઈવે પર ફરી વળતા ઠપ। સારા વરસાદના પગલે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદીમાં આવ્યું ઘોડાપૂર। માલણ ડેમ 90% છલકાયો। આ તરફ ઘોઘા તાલુકાના ખરકડીથી અગિયાળી તરફ જવાના કોઝવે પર પાણી ભરાતા માર્ગ બંધ થયો। સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ। ભાવનગરના પાલીતાણાની મુખ્ય બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી। ગારિયાધારના વિડાવદર ગામમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ તો તળાજા તાલુકાના નવા સાંગાણા ગામમાં પણ ભારે વરસાદ। ભાવનગરના ગારિયાધાર તાલુકામાં વરસાદે સર્જી આફત। સાતપડા ભંડારિયા ડમરાળા ગણેશગઢ સહિતના ગામડાઓમાં વરસાદ। સમઢિયાળામાં વરસાદનું પાણી નદીની જેમ પસાર થતું હોવાના કારણે મકાનની દિવાલ તૂટી। કેટલાક મકાનોમાં ફરી વળ્યા પાણી। ખેડૂતોનું અનાજ પલળી જતા નુકસાન।
ભાવનગર જિલ્લાના ઘોઘા અને જેસર તાલુકામાં ધોધમાર વરસાદ. જેસરના શાંતિનગર, તાતણિયા, ઈટિયા, કરલા, સરેરા સહિત ગામોમાં મેઘમહેર. તો સાણોદર, ભંડારિયા અને નથુગઢ સહિત ગામમાં નોંધાયો વરસાદ. સારા વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર. મુશળધાર વરસાદને કારણે ભાવનગરના સિંહોરમાં ખેતરો થયા જળમગ્ન. કાજાવદર ગામમાં મંદિર વરસાદના પાણીમાં ડૂબ્યું. તો જેસરમાં માલણ નદી 2 કાંઠે થતા માલણ ડેમના 43 દરવાજા ખોલવામાં આવ્યા. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી રોજકી અને બગડ નદી ગાંડીતુર. બગડ ડેમ 80% ભરાયો. કોટમાઈ ગામને જોડતા પુલ સુધી પહોંચ્યા નદીના પાણી. ઉપરવાસમાં પડ્યો ભારે વરસાદ. ભાવનગરના સિહોરના ટાણા ગામનો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ. તળાવ ઓવરફ્લો થતા કોઝવે પર ફરી વળ્યા પાણી. ટાણાથી લવરડા, મુઢણા, મઢડ અને પાલીતાણા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે. ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર જોરદાર વરસાદ. ભારે પવનના પગલે સાંઢેડા ગામ નજીક વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા. વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો માટે આગળ વધવું બન્યું મુશ્કેલ. ભારે વરસાદના કારણે ભાવનગર પાલીતાણા લોકલ ટ્રેન રદ. પાલીતાણા પંથકમાં ભારે વરસાદના કારણે પાણી રેલવે ટ્રેક પર ફરી વળતા લેવાયો નિર્ણય. પાલીતાણા જતી ટ્રેનને અટકાવી દેવામાં આવતા સેંકડો મુસાફરો અટવાયા. અમરેલી જિલ્લામાં પણ આબ ફાટ્યાની સ્થિતિ. રાજુલા અને અમરેલી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ. લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી. રાજુલામાં 7.5 ઇંચ જ્યારે અમરેલીમાં 7 ઇંચ વરસાદ. અમરેલીના ભોરીગડા ગામે એસટી બસ વરસાદી પાણીમાં ફસાઈ. તમામ મુસાફરોનો થયો આબાદ બચાવ. આ તરફ સાવરકુંડલા નજીક જાબાળ ગામે સૂરજવડી નદી 2 કાંઠે વહી. હનુમાનજીનું મંદિર પાણીમાં ગરકાવ. તો મેરિયાણાની ફુલઝર નદીમાં આવ્યું ઘોડાપૂર. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ફિફાદ અને લુવારા વચ્ચે એક બસ ફસાઈ. ખાનગી સ્કૂલની બસ શેત્રુંજી નદીના પૂરમાં ફસાઈ. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બસમાં સવાર તમામ લોકોને બચાવ્યા. અમરેલીના પીપાવાવ ધામ નજીક પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્રમિકોનું કરાયું રેસ્ક્યુ. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ફસાયેલા 22 મજૂરોને સલામત બહાર ખસેડ્યા. વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાયેલા હોવાથી ફસાયા હતા મજૂરો. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ 38 લોકોનું કરાયું રેસ્ક્યુ. 24 લોકો પાણી પુરવઠા વિભાગની સાઇટ પર, જ્યારે 8 લોકો ફસાયા હતા શેત્રુંજી નદીમાં. ખાનગી બસમાં ફસાયેલા 6 મુસાફરોનું પણ કરાયું રેસ્ક્યુ. અમરેલીના રાજુલામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. 7 ઇંચથી વધુ વરસાદ પડતા નદીઓમાં પૂરની સ્થિતિ. પીપાવાવ નજીક 24 શ્રમિક પરિવારને સુરક્ષિત સ્થાને પહોંચાડાયા. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ. સતત વરસતા વરસાદને કારણે અમરેલીના સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે થયો બંધ. ગોરડકા નજીક કોઝવે ઉપર પાણી ભરાઈ જતા ફસાયો ટ્રક. ટ્રકને બહાર કાઢવા હાથ ધરાઈ કામગીરી. અમરેલીના સાવરકુંડલાની ચીખલી ગામની નદીમાં પૂરની સ્થિતિ. ગાંગડીઓ નદીમાં પૂરને કારણે કાંઠે આવેલી દુકાન થઈ ધરાશાયી. નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા પ્રશાસનની લોકોને અપીલ. અમરેલીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. જોલાપર ગામના ખેતરો પાણીમાં ગરકાવ. નાના માશિયાળા નજીક વૃક્ષ થયું ધરાશાયી. અમરેલીથી ધારી જવાના માર્ગ પર હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. અમરેલીમાં અનરાધાર વરસાદના કારણે લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. લીલિયા રોડ પર આવેલી રામપાર્ક સોસાયટીમાં ઘરવખરીનો સામાન પલળ્યો. તો રાજુલાના નાના રીંગણીયાળા ગામમાં ચારેકોર જળબંબાકાર. અમરેલીના સાવરકુંડલામાં ખાબક્યો ધોધમાર વરસાદ. ઘોબા ગામ નજીક ફલકુ અને મેરામણ નદીમાં પૂરની સ્થિતિ. ફીફાદ અને ઘોબા ગામ વચ્ચે નદી નાળા છલકાયા. ખેડૂતો ખુશખુશાલ. સાબરકાંઠાના હિંમતનગરમાં છવાયો વરસાદી માહોલ. હડિયોલ, ગઢોડા, પીપળી કંપા, કાકડોલ સહિતના પંથકમાં વરસાદ. તલોદના વક્તાપુર, મહિયલ સહિતના ગામમાં વરસાદને કારણે ખેડૂતો આનંદિત. અમરેલીના વાવેરામાં મુશળધાર વરસાદ. ઘાણો નદીમાં ઘોડાપૂર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો થયો બંધ. પાણીમાં ફસાયેલા 2 લોકોને સ્થાનિકોએ બચાવ્યા. હડમતિયા અને દેવકાની વચ્ચે પાણીના પ્રવાહમાં 25 ઘેટા તણાતા 10ને બચાવ્યા. અમરેલીના સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. નાવલી નદી પર આવેલો ચેકડેમ છલકાયો. ગાધકડા અને વિજપડી ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ. આંબરડીમાં મુખ્ય માર્ગો પર નદીની માફક વહેતા થયા વરસાદી પાણી.
અનરાધાર વરસાદ વરસતા અમરેલીના ધાતરવાડી 2 ડેમમાંથી 20,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 16 દરવાજા 3-3 ફૂટ ખોલાયા. ખાખબાઈ, વડ, રામપરા, હિંડોરણા સહિતના કાંઠાના ગામોને કરાયા એલર્ટ. રાજુલાની ધાતરવડી નદીમાંથી 5 લોકોનું રેસ્ક્યુ. ધાતરવડી ડેમનું પાણી આવી જતા નદીમાં ફસાયા હતા 5 લોકો. પોલીસને પેટ્રોલિંગ ટીમ અને નગરપાલિકાના સભ્યોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. અમરેલીમાં ભારે વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ મેળવી માહિતી. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે કરી બેઠક. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ. સતત બીજા દિવસે જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો વરસાદ તો જૂનાગઢ શહેરમાં પણ ઇન્દ્રદેવની પધરામણી. સારા વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. જોકે સમયસર વરસાદ થતાં અન્નદાતામાં છવાયો આનંદ. જૂનાગઢના વંથલીમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉપરકોટના કિલ્લામાં વરસાદી પાણી વહેતા થતાં સર્જાયા નયનરમ્ય દ્રશ્યો. ધોરાજી જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરી બની પરેશાનીનું કારણ. ખાડામાં ફસાઈ ગયો ટ્રક. ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ જતા ટ્રક ફસાયાનું તારણ. મહામુસીબતે બહાર કઢાયો ટ્રક. જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે ફસાઈ સ્કૂલ બસ. કાદવ કીચડને કારણે ફસાઈ ગઈ બસ. સ્કૂલ બસનું વ્હીલ કાદવમાં ખૂપી ગયું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં નોંધાયો સૌથી વધુ વરસાદ. કલ્યાણપુરના ગામડાઓમાં સારા વરસાદથી અન્નદાતામાં જોવા મળ્યો આનંદ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. રાજકોટના ધોરાજી પંથકમાં છવાયું વરસાદી વાતાવરણ. સારા વરસાદથી ચીચોડ ગામ બન્યું પાણીમય. ઉપલેટા પંથકમાં પણ વરસ્યો મુશળધાર વરસાદ. કેટલાક ગામોમાં જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં મેઘરાજાએ બોલાવી સટાસટી. સતત બીજા દિવસે ઉપલેટા શહેરમાં વરસ્યો વરસાદ તો ખાખી જાડિયાવાડ, લાડુમિયાણી, ચીખલિયા, કોલકી અને રબારિકા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. પોરબંદર શહેરમાં મેઘરાજાએ કરી પધરામણી. સિઝનના પહેલા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. બરડા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ કરી કૃપા. વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ. 10 ફૂટ સુધી ઉછળ્યા મોજા. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. લીંબડી શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ. પાદરી, સૌકા, ચોરણિયા ગામ થયું પાણી. મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. મોરબી ઉપરાંત માળિયા, વાંકાનેર, જેતપર, પાવડિયારી અને પીપળી ગામમાં વરસાદ. સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે પડ્યો વરસાદ. ગરમી અને ઉકળાટમાં રાહત આપતો વરસાદ વરસ્યો કચ્છ જિલ્લામાં. પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળોમાંથી વરસ્યું પાણી. અબડાસાના અરજણપુર, રવ, નાની દુફી તેમજ માંડવીના કનકપરમાં ગાજવીજ સાથે થયું મેઘરાજાનું આગમન. કચ્છ જિલ્લામાં ગરમી અને બફારા બાદ વરસાદ. ભુજ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. ભુજ, માધાપર, મિર્ઝાપર અને આસપાસના વિસ્તારમાં સમગ્ર રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ. મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. 24 કલાકમાં વડોદરાના ડભોઈમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. સંખેડામાં સોમવારે 2 કલાકમાં વરસ્યો 5 ઇંચ વરસાદ. સોસાયટીઓમાં ભરાયા હતા પાણી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. અમદાવાદમાં ગાજવીજ સાથે સરેરાશ 1.25 ઇંચ વરસાદ. નહેરુ બ્રિજ, ગોતા સિલ્વર ઓક કોલેજ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. રામોલમાં 2.5 ઇંચ. જોધપુર અને બોડકદેવમાં 2 ઇંચ વરસાદ. મીઠાખડી અંડરપાસ વાહન વ્યવહાર માટે કરાયો બંધ. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં થઈ મેઘરાજાની પધરામણી. મેઘાણીનગર સિવિલ હોસ્પિટલ અને નરોડા વિસ્તારમાં છવાયો મેઘાવી માહોલ તો એરપોર્ટ રોડ પણ ભીજાયો. ગરમી અને બફારા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાતા લોકોને થઈ રાહત. અમદાવાદ શહેરના ઘોડાસર, માણેકબાગ, નહેરુનગર, આંબાવાડી, પરિમલ ગાર્ડન વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ તો શાહીબાગ, દિલ્હી દરવાજા વિસ્તારમાં વરસાદ. જોધપુર, બોપલ, શિવરંજની વિસ્તારમાં વરસાદે પુરાવી હાજરી. શાહપુર વિસ્તારમાં વીજળી અને પવન સાથે વરસાદ. અમદાવાદમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ. ઠક્કર બાપાનગર, બાપુનગર, વટવા, મણિનગર અને ઓઢવ સહિતના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ. મીઠાખડી અંડરપાસ વાહન ચાલકો માટે કરાયો બંધ. ધોધમાર વરસાદના કારણે નોકરીથી ઘરે પરત ફરતા લોકોને હાલાકી.
અમદાવાદ શહેરમાં વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળભરાવ. પુનિતનગર વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી, તો ઘોડાસરમાં પણ વરસાદના કારણે વાહન વ્યવહારને અસર. અમદાવાદમાં વરસાદ પછી પરેશાની યથાવત. શહેરના પુનિતનગર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. સામાન્ય વરસાદમાં ઢીચણ સુધીના પાણી ભરાતા પરેશાની. વાહન ચાલકો રાહદારીઓને ભારે પરેશાની. અમદાવાદમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ખોદેલા ખાડાના કારણે દુર્ઘટના. નિકોલમાં વરસાદી પાણીમાં ફસાઈ કાર. સોસાયટી વિસ્તારના રસ્તા પર ખોદકામ કરેલું હોવાથી કાર ફસાઈ. ભારે જહેમત બાદ કારને બહાર કઢાઈ. ધોધમાર વરસાદ વરસતા અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા. સાબરમતી નદીમાં 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મહેસાણાના કડી શહેરમાં પડેલા વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. કડી રેલવે અંડરપાસમાં પાણીએ કબજો જમાવતા તેને બંધ કરવાની ફરજ પડી. અંડરપાસ બંધ થતા સર્જાયો ટ્રાફિક જામ. કડી તાલુકાના ગામોમાં પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કડી શહેર ઉપરાંત નંદાસણમાં થઈ મેઘરાજાની મહેર. નીચાણવાળા વિસ્તારોમાં જળ જમાવડો થતા લોકો થયા પરેશાન. મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ. મહેસાણાના કડી શહેરની જય યોગેશ્વર સોસાયટીમાં ઘૂસ્યા વરસાદી પાણી. નગરપાલિકામાં રજૂઆત ન સાંભળતા લોકોએ રસ્તો રોકી કર્યો ચક્કાજામ. રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ. અધિકારીઓએ પાણી નિકાલ માટે હાથ ધરી કાર્યવાહી. અરવલ્લીના મોડાસાના મુખ્ય 4 રસ્તા પર ભરાયા વરસાદી પાણી. મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. અરવલ્લી જિલ્લાના મોડાસા અને માલપુરમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. મોડાસા શહેરમાં વરુણ દેવતાએ વરસાવ્યો હેત, તો અણિયોર, ઉભરાણ, સાતરડા, મોરડુંગરી અને સોનિકપુર ગામના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સાબરકાંઠાના હિંમતનગરમાં છવાયો વરસાદી માહોલ. હડિયોલ, ગઢોડા, પીપળી કંપા, કાકડોલ સહિતના પંથકમાં વરસાદ. તલોદના વક્તાપુર, મહિયલ સહિતના ગામમાં વરસાદને કારણે ખેડૂતો આનંદિત. વરસાદી માહોલ વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ થાંભલા પર સ્પાર્ક. ગાંધી રોડ પર આવેલી મેઇન વીજ લાઇનમાં સર્જાયો ફોલ્ટ. વીજ પોલ પર સ્પાર્ક થતા સ્થાનિકોમાં ભય. વીજ પુરવઠો થયો ઠપ. વીજ વિભાગે હાથ ધર્યું સમારકામ. ખેડાના કપડવંજ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો મૂશળધાર વરસાદ. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ઉકળાટથી પરેશાન લોકોને મળી રાહત. ઝમાઝમ વરસાદ વરસ્યો વડોદરા શહેરમાં. અલકાપુરી, અકોટા, રાવપુરા, ફતેગંજ, સમા, નિઝામપુરા, સયાજીગંજ અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારો થયા પાણી. આ તરફ શિનોર તાલુકામાં પણ ઇન્દ્રદેવે કરી મહેર. સુરા, સામાળ, મીંઢોણ, સાદલી અને સેગવા સહિતના ગામો ભીંજાયા. ભારે વરસાદને કારણે સંખેલામાં 3 મકાન ધરાશાયી. 1 રહેણાંક અને 2 બિન રહેણાંક મકાન ધરાશાયી થયા. નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો કાટમાળ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આણંદ જિલ્લામાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. સોજિત્રા તારાપુર હાઈવે વિસ્તારમાં પવન સાથે તૂટી પડ્યો વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે વરસેલા વરસાદથી વિઝિબિલિટી ઘટતા છવાયો અંધારપટ. વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં મેઘરાજાનું થયું આગમન. સંતરામપુર નગર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ખાનપુર તેમજ લુણાવાડા તાલુકામાં પણ વરસાદી ઝાપટા પડ્યા. સમયસર વરસાદની પધરામણીથી ધરતીપુત્રો આવ્યા ગેલમાં. જૂનાગઢમાં વરસાદી માહોલ યથાવત. વહેલી સવારથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો. દોલતપરા, મજેવડી દરવાજા, મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ. સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો. બારડોલી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવન સાથે વરસ્યો વરસાદ. ડાંગર તેમજ શેરડી પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી. નવસારી જિલ્લામાં દિવસભર રહ્યું વરસાદી વાતાવરણ. ગણદેવી, બિલીમોરા અને ચીખલી પંથકમાં વરુણ દેવ થયા મહેરબાન. વરસાદી માહોલના કારણે ઉકળાટ અને બફારામાંથી લોકોને મળી મુક્તિ. વિમાન દુર્ઘટનાના 125 મૃતકોના ડીએનએ થયા મેચ. 83 મૃતદેહ પરિવારને સોંપાયા. રવિવારે 33, સોમવારે 50 મૃતદેહ પરિવારને સોંપાયા. હજુ 5 દિવસ ચાલી શકે છે મૃતદેહ સોંપવાની કામગીરી.
વિમાનમાં સવાર મુસાફરો સિવાય હજુ 14 મૃતદેહના નથી આવ્યા સેમ્પલ. લાપતા હોવા છતાં પરિજનો ડીએનએ સેમ્પલ આપવા ન આવતા હોવાનો દાવો. વિમાનમાં સવાર મુસાફરોમાંથી માત્ર 2 બ્રિટિશ મુસાફરોના ડીએનએ સેમ્પલ લેવાના બાકી. વિમાન દુર્ઘટના બાદ અમદાવાદના ફિલ્મ ડિરેક્ટર લાપતા. મહેશ કાલાવાડિયા નામના ડિરેક્ટર લાપતા થતા પરિવાર ચિંતિત. ડીએનએના આધારે શરૂ કરાઈ તપાસ. પ્લેન ક્રેશ થયું ત્યારે મોબાઈલ લોકેશન ઘટના સ્થળેથી 700 મીટર હતું દૂર. પ્લેન દુર્ઘટના સ્થળ પરથી મળી આવ્યું 80 તોલા સોનું. 15 લાખની મળી રોકડ રકમની સાથે મળ્યા 80 જેટલા મોબાઈલ ફોન. તમામ વસ્તુઓ મેઘાણીનગર પોલીસને સોંપાઈ. હજુ પણ સામાન મળવાનો સિલસિલો યથાવત. એર ઇન્ડિયા ડ્રીમલાઇનર સિરીઝના વિમાનની સમસ્યાનું હજુ નથી આવી રહ્યો અંત. ડ્રીમલાઇનર સિરીઝના 2 પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે પરત ફર્યા. લંડનના હિથ્રો એરપોર્ટ પરથી ચેન્નઈ આવી રહેલા વિમાનમાં ખામી સર્જાતા ફરી હિથ્રો સ્ટેશન જવું પડ્યું. હોંગકોંગથી દિલ્હી આવી રહેલા વિમાનમાં પણ ટેકનિકલ ખામીના કારણે હોંગકોંગ પરત ફરવું પડ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી આઈટીઆઈના વિદ્યાર્થીઓ વિજયભાઈ રૂપાણીને યાદ કરી થયા ભાવુક. રૂપાણી મંત્રી હતા ત્યારે ધોરાજી માટે ફાળવ્યું હતું અદ્યતન બિલ્ડિંગ. હાલ આઈટીઆઈમાં ચાલી રહ્યા છે 14 પ્રકારના કોર્સ. આજે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ થશે શાંત. સાંજે 5 વાગ્યા બાદ ઉમેદવારો અને પક્ષના સ્થાનિક નેતાઓ માત્ર ડોર ટુ ડોર કરી શકશે પ્રચાર. ગુરુવારે યોજાશે મતદાન. સોમવારે આવશે ચૂંટણી પરિણામ. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે રાજકીય શોકના ઉડાડ્યા ધજાગરા. વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ સોમવારે રાજકીય શોક હોવા છતાં ધારાસભ્યએ ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજ્યા. ખાવડા વિસ્તારના ગામોમાં રસ્તાઓના કામોનું કરાયું ખાતમુહૂર્ત. રાજકીય શોકની પરવા કર્યા વિના ભાજપના કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા. બનાસકાંઠાના છાપીમાંથી ઝડપાયો નકલી પોલીસ અધિકારી. ડીવાયએસપીની ઓળખ આપી આરોપીએ એક કોન્ટ્રાક્ટર પાસે જમીનના બહાને પડાવ્યા 38 લાખ રૂપિયા. છાપી પોલીસે મૂળ અરવલ્લીના જીતેન્દ્રસિંહ રાઠોડની કરી ધરપકડ. ગુજરાત હાઈકોર્ટે પોલીસને લગાવી ફટકાર. વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત. હાઈકોર્ટે ટિપ્પણી કરી કે પોલીસ હવે દલાલ બની ગઈ છે અને વસૂલી કરે છે. આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટમાં પોલીસ કર્મચારીનો પણ હતો ઉલ્લેખ. ખેડાની કટલાલમાં ડિમોલિશનની કામગીરીને પડકારતી અરજીમાં હાઈકોર્ટે અરજદારોને આપી રાહત. દબાણ તોડવાની કાર્યવાહી પર આપ્યો મનાઈ હુકમ. પાલિકાએ સુનાવણીની તક ન આપી હોવાના દાવા સાથે અરજદારોએ કરી હતી અરજી. વલસાડ જિલ્લાના પારડીમાં તસ્કરોનો આતંક. ઉમરસાડીમાં આવેલી વાસુદેવ રેસિડેન્સીમાં ત્રાટક્યા નિશાચરો. એક ફ્લેટને નિશાન બનાવી રોકડ રકમ અને દાગીના સહિત 2,70,000ની મત્તાની કરી ચોરી. તસ્કર ટોળકીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ. વસ્તી ગણતરીની પ્રક્રિયામાં જોડાશે 35 લાખ કર્મચારી. હિમાચલ પ્રદેશમાં વર્ષ 2026 જ્યારે અન્ય રાજ્યોમાં 2027માં થશે વસ્તી ગણતરી. અંદાજે 13,000 કરોડ રૂપિયાનું થશે ખર્ચ. આધુનિક એપ્લિકેશન અને ડિજિટલ ઉપકરણોની મદદથી કરાશે વસ્તી ગણતરી. હવે પીએફમાંથી ઉપાડેલી 1 લાખ સુધીની રકમ 3 દિવસમાં જ આવશે ખાતામાં. તમામ દાવાની પતાવટ 72 કલાકમાં જ કરાશે. ઈપીએફઓએ ઓટો ક્લેમ સુવિધાનો વ્યાપ વધાર્યો. મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટી 0.39% થયો, જે 14 મહિનાની નીચામાં નીચી સપાટીએ રહ્યો. શાકભાજી, ડુંગળી, બટાકા અને દાળોના ભાવ ઘટતા મોંઘવારી ઘટી. કાર પરનો જીએસટી 28%થી વધારી 40% કરી દેવાય તેવી શક્યતા. જીએસટી કાઉન્સિલની બેઠકમાં કમ્પેન્સેશન સેસ મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય. જૂનના અંત અથવા જુલાઈની શરૂઆતમાં મળશે બેઠક. જુલાઈ મહિનાના 15 દિવસમાં રાજ્યની સ્કૂલોમાં બાળમેળ અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન. નવી શિક્ષણ નીતિમાં બેગલેસ દિવસોની કરવામાં આવી હતી ભલામણ. સીઆરસી, બીઆરસી, ટાયટ લેક્ચરર, ડીઈઓ, ડીપીઈઓને મોનિટરિંગ કરવા માટેની તાકીદ. નીટના પરિણામ બાદ પેરામેડિકલમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ. ઊંચી ફી કે ઓછા મેરિટથી મેડિકલમાં ન જઈ શકનાર વિદ્યાર્થીઓ 22 જૂન સુધી ભરી શકશે ફોર્મ. 23 જૂન સુધી હેલ્પ સેન્ટરમાં થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અમદાવાદમાં નહીં બદલાઈ રથયાત્રાનો રૂટ. કાલુપુર રેલવે સ્ટેશન પાસેનો બંધ કરેલો રોડ કરાશે ખુલ્લો. સોમવારે સાંજે રસ્તો ખુલ્લો કરી કરાયું ફૂટ પેટ્રોલિંગ. સારંગપુર બ્રિજ સુધી 6 લેન એલિવેટેડ રોડની કામગીરીના કારણે રૂટ બદલવાની હતી ચર્ચા.
અમદાવાદ કોર્પોરેશન ખાનગી કંપની સાથે જોડાણ કરી શરૂ કરશે ઈ રિક્ષા સુવિધા. BRTS જંકશનથી નજીકના સ્થળે જવા માટે પ્રતિ કિલોમીટર ભાડું હશે ₹10. એપ્લિકેશનથી થશે બુકિંગ. હેલ્મેટ 4 રસ્તા યુનિવર્સિટીથી શરૂ કરાયો પાયલટ પ્રોજેક્ટ. અમદાવાદના ગોતામાં 31 કરોડના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા કોર્પોરેશનનું આયોજન. ઓલિમ્પિકના યજમાન બનવાની નેમ સાથે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે. ઇન્ડોર આઉટડોર ગેમ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ, કબડ્ડી સહિતની રમતોની હશે સુવિધા.